અંકલેશ્વરમાં ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી કુલ 27 ગુનાઓ ડિટેન કર્યા। ઝડપાયેલા આરોપી પૈકી જીવરાજ રાઉત અગાઉ વીજ નિગમના ટ્રાન્સફોર્મર બેસાડવામાં મજૂરી કામ કરતો હતો। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખેતી વિષયક વીજ જોડાણમાં વીજ દાંધિયાની અવારનવાર બૂમો ઉઠી રહી હતી। આ અંગે તપાસ કરતા વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીનું કારસ્તાન સામે આવ્યું હતું। વધતા જતા ગુનાની તાલીમ વીજ કંપની, ખેડૂતો અને પોલીસે સમસ્યા હલ કરવા માટે પહેરા ભરવા સુધીની તૈયારીઓ હાથ ધરી હતી। એવામાં અંકલેશ્વર તાલુકાના ગ્રામ વિસ્તારમાં રાત્રિ સમયે ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકી 4 સાગરીતો અંકલેશ્વરથી શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા। ચોરીના બનાવો વધતા જે મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓની તરફથી મળેલી જરૂરી માર્ગદર્શનના આધારે તપાસ શરૂ કરવામાં આવતા 4 શખ્સોની ધરપકડ કરી ઠોકબંધ ગુનાઓ ભેદ ઉકેલવામાં આવ્યા। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મહિન્દ્રા ટીવી 4 કારમાં 4 ઈસમો જૂના દીવા ગામની સીમમાં ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર વાયર ચોરી કરીને કોપર લઈને કોપરના જથ્થા સાથે જૂના દીવાની અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે। પોલીસને બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવી છુપા છવાયા વોચ હાજર હતા। બાતમીના હકીકત મુજબના બનાવેલી ટીવી 4 કાર આવતા તેને કોર્ડન કરી કારમાં જીતેન્દ્રસિંહ, ધર્માસંગ રાવત, જીવરાજસિંહ, જગદીશસિંહ રાવત, મેજરસિંહ, સીતારામસિંહ રાવત અને કરણસિંહ રૂપુસિંહ રાવત નામના શખ્સો સવાર પોલીસે કારમાં પાછળની ડેકીમાં 2 મહિનાના કોથળામાં કોપર કોઇલના ગુચ્છા મળી આવ્યા હતા। આ કોપર કોઇલ પર ગુચ્છા બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસે 4 શખ્સોએ કોપર કોઇલ લઈને ગુંચવાયા બાબતે સઘન પૂછપરછ કરતા ટ્રાન્સફોર્મર તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ત્યારબાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આ 4 શખ્સોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। જ્યારે શીતલ ઉર્ફ રમેશ, રૂપલાલ ગુર્જર, સુરેશસિંહ અને ગોવર્ધન રાવત નામના 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ સહિત ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની તપાસમાં ટોળકી દ્વારા આચરેલા 27 કરતાં વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમિનલ હિસ્ટ્રી બહાર કાઢી છે। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે ફરાર આરોપીઓના લોકેશન તેમજ ચોરીના મુદ્દામાલની રિકવરી માટે તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ 2022, 23 અને 24માં આ 3 વર્ષના ગાળામાં કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં, ખેતરોમાં ખેતી વિષયક જે વીજ જોડાણ હોય છે તેમાં ટ્રાન્સફોર્મરને તોડી અને તેમાંથી કોપરની ચોરી કરવાથી એક ગેંગ, રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે, જે પૈકી 4 જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ 27 જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે। આ ગેંગ જે છે એ જૂના દીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા। જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજસિંહ, જગદીશસિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દીવામાં, જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એને ખૂબ સારી એવી માહિતી હતી। તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ 7 લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા। 2022 થી લગભગ 2024 સુધી 27 જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવરીની કામગીરી ચાલુ છે। હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે। 4 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। સર, આ ચોરી કરવાની લોકોની ટ્રીક કઈ રીતે હતી, એની મોડસ ઓપરેન્ડી કઈ રીતે હતી, ચાલુ વિસ્તારમાં કઈ રીતે ચોરી કરતા હતા? ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ લોકોની જે વ્યક્તિ જે જીવરાજસિંહ, જગદીશસિંહ રાવત જે છે ખૂબ જ સારી રીતે આને કેવી રીતે ડીએક્ટિવેટ કરી અને કેવી રીતે ચોરી કરવી એ બાબતેની જાણકારી ધરાવતો હતો। એ જે છે એ પોતાની ગાડી છે વાલિયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જ્યાં અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને આ પ્રકારના નોલેજ હોવાને કારણે એને અંજામ આપતા હતા।